ओम नमः शिवाय गुरवे सच्चिदानन्दरूपाय निष्प्रपञ्चाय शान्ताय निरालम्बाय तेजसे। ओम भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्ट्वागुंसस्तनूभिः व्यशेमहेमहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ओम शांति शांति शांति। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीं अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीं। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदे गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणाः। देवाय तस्मै नमः देवाय तस्मै नमः। 45, 46 અને 47 અને પુષ્પિકા જે નીચે આપેલી છે આટલો આપણે પાઠ કરીએ પહેલા. હું બોલાવું છું, તમે બોલો. ઓમ શ્રી પરમાત્મને નમઃ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ્ભગવદ ગીતા અથ પ્રથમોऽધ્યાયઃ. અર્જુન વિષાદ યોગઃ. અર્જુન ઉવાચ અહો બદ્મહત્ પાપં कर्तुं व्यवसितः वयं यद्राज्यसुखलोभेन हन्तुं स्वजनमुद्यता यदि माम प्रतीकारम् अशस्त्रं शस्त्रपाणयः धार्तराष्ट्रारणे हन्युः तन्मे क्षेमतरं भवेत्। संजय उवाच एवं मुक्त्वा
મુક્તાર્જુન સાંખ્યે एवं मुक्तार्जुन सांख्ये एवं मुक्त्वार्जुन संख्ये एवं मुक्तार्जुन सांख्ये रथोपस्थ उपाविशत रथोपस्थोपाविशत विसृज्य शशरं चापम् विसृज्य ससर्वं चापं शोकसंविघ्नमानसः शोकसंविघ्नमानसः ॐ तत्सत् ॐ तत्सत् इति श्रीमद्भगवद्गीतासु इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु उपनिषत्सु ब्रह्मविद्यायां ब्रह्मविद्यायां योगशास्त्रे योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे श्रीकृष्णार्जुनसंवादे अर्जुनविषादयोगो नाम अर्जुनविषादयोगो नाम प्रथमोऽध्यायः। प्रथमोऽध्यायः। જો આમાં છે ને ઓમ તત્સત ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતા સુ પછી આપણે બોલ્યા ઉપનિષદ સુ, કારણ કે સુ એમાં દીર્ઘ કરેલો છે. એ સુ રસ્વ હતો અને ઉપનિષદનો બીજો રસ્વ ભળ્યો એટલે દીર્ઘ થઈ ગયો. આમ લાંબો સુ થઈ ગયો ને, એટલે અહીંયાથી આપણે છૂટું પાડવાનું હોય. તો શું કહે છે? અહોબત મહત પાપમ. અરે અહોબત એટલે અરે અરે ખૂબ દુઃખની વાત છે, ખૂબ ખેદની વાત છે. વયમ મહત પાપમ કરતુ વ્યવસિતા. અમે મહાન મોટું પાપ કરવાના નિશ્ચયવાળા થયા. વ્યવસ્થિતા એટલે એવો નિશ્ચય કર્યો, આવું મોટું યુદ્ધ જેવું મોટું પાપ કરવાનું અરે રે અમે કેમ નિર્ણય કર્યો, એમ અફસોસ કરે છે. યત કેમ કે મોટું પાપ શું કામે છે? તો એનું કારણ આપે છે. રાજ્ય સુખ લોભેન સ્વજમ હેતુમ ઉદ્યત. રાજ્ય સુખ માટે સ્વજનોને હણવાનો અમે ઉદ્યમ કરવા તૈયાર થયા છીએ. એને મારવા માટે મારવાનો પ્રયત્ન કરવા તૈયાર થયા છીએ. સુખના લોભે સ્વજનોને હણવાને અમે તૈયાર થયા છીએ. યદિ શાસ્ત્ર પાણય ધાર્તરાષ્ટ્રાહ. જો શસ્ત્રધારી ધૃતરાષ્ટ્રના પુત્રો અપ્રતિકારમ અશસ્ત્રમ મામ રણમ હન્યુ. સામનો ન કરનારા એવા શાસ્ત્ર રહિત અમને રણમાં હણી નાખે તો પણ તત્મે ક્ષેમતરમ ભવે. તો પણ અમારા માટે એ વધુ કલ્યાણકારી થશે. અમારે આવો વિચાર કરવાની જરૂર નહોતી. અરે રે આવો વિચાર અમે શું કામે કર્યો? આવો નિશ્ચય, વિચાર એટલે અહીંયા નિશ્ચય, આવું અમે શું કામે નક્કી કર્યું યુદ્ધ કરવાનું? અમે બહુ મોટી ભૂલ કરી. એટલે અફસોસ કરે છે. શું કામે અફસોસ કરે છે એની પાછળ આપણે જોયું થોડું, પણ એનો વિચાર એ હતો મૂળ તો કે હું યુદ્ધ ન કરું તો મને પાપ નહીં લાગે. સ્વજનોને મારવાનું પાપ લાગશે નહીંતર. હું યુદ્ધ ન કરું તો હું પાપથી બચીશ અને મારા કુળનો નાશ પણ નહીં થાય. કુળ નાશથી પણ હું બચી જઈશ. એકલા એ કેટલા મારવાના હતા? અમને કદાચ 5 ભાઈઓને મારી નાખે, ચાલો, બાકી તો આખું કુળ તો બચી જશે ને. તો કહે છે કે પાપ નહીં લાગે, યુદ્ધ નહીં કરું તો પાપ નહીં લાગે, કુળનો નાશ પણ નહીં થાય અને કુળનો ક્ષય ન થવાથી નરકમાં વાસ નહીં થાય. કારણ કે કુળ નાશ થાય તો સ્ત્રીઓ ભ્રષ્ટ થાય, વર્ણશંકર પ્રજા થાય, પિંડોદક ક્રિયા ન થાય. પિંડ એટલે ભોજન અને ઉદક એટલે જળ. એટલે આપણા જે આપણા શું કહેવાય પહેલાં પૂર્વ શું કહેવાય પિતૃઓને જે ભોજન આપીએ ને એને પિંડ કહેવાય. પિંડ દાન કરીએ ને. અને ઉદક દાન, ઉદક એટલે પાણી, જળ, પિંડોદક ક્રિયા એને કહેવાય. એટલે એ લોકો માટે પિતૃ 2 પ્રકારના હોય. એક મૃત્યુ પામીને પિતૃલોકમાં ગયેલા અને એક અજાનદેવ પિતૃઓ. એટલે ત્યાં પિતૃલોકના નિવાસી લાંબો સમય સુધી. તમે અમુક એવા કર્મો કરેલા હોય, ઉપાસનાઓ કરેલી હોય, તમને પિતૃલોક પ્રાપ્ત થાય. જેમ સ્વર્ગલોક થાય એ રીતે પિતૃલોક છે, ગંધર્વલોક છે, ઘણા બધા 7 લોક છે. તો અમુકને એને હિસાબે પ્રાપ્ત થયો હોય. અમુક અહીંથી જાય એટલે આપણે વાત થાય ને કે 13 દિવસે એનો જન્મ થાય ત્યાં સુધી ક્યાં જાય? ત્યાં સુધી પિતૃલોકમાં એ ગેસ્ટ તરીકે રહે, સમજો, ટેમ્પરરી. એમ હવે તમે અહીંયા પિંડોદક ક્રિયા કરો તો એમની ત્યાં ભોજન ને એવું મળે અને એમની થોડી આગળ ગતિ થાય. તમારી શ્રદ્ધા છે એમને આગળ રસ્તો ખુલ્લો કરે. તો કહે છે કે આ વર્ણશંકર પ્રજા તો કાંઈ પિંડોદક ક્રિયા કરે નહીં, શ્રાદ્ધ કર્મ કરે નહીં, તો અમને અમારો નરકમાં વાસ થાય. જો હું યુદ્ધ ન કરું તો પાપથી બચી જઈશ,
કુળનો નાશ નહીં થાય અને કુળના ક્ષયને કારણે અમારે નરકમાં જવું પડશે નહીં. અને એ તો મર્યા પછી પણ અત્યારે અપકીર્તિ નહીં થાય. નહીતર તો લોકો વાતો કરશે કે ના ભાઈઓને તો મારી નાખ્યા, બહુ મોટો ઉદાર દિલનો થાય ફરે છે. આપણે એવું કહીને હગા ભાઈને મારી નાખવા નથી, ઘણી જગ્યાએ ભાઈ હગા ભાઈને પડતું નથી ને અહીંયા આવડી સંપની વાત કરે છે. આવું આપણે કહેતા હોય ને સમાજમાં ઘણાને, તો સમાજમાં અપકીર્તિ પણ નહીં થાય. તો કહે છે કે આવું અહિંસા ધર્મથી કોઈ પાપ ઉત્પન્ન થતું નથી. પાપ એટલે દોષ. અહિંસા ધર્મનું પાલન કરીએ તો કોઈ દોષ ઉત્પન્ન થશે નહીં, ઉલટું મહાપુણ્ય થશે. પાપ થવાને બદલે ઉલટું અહિંસા પરમો ધર્મ, એ તો પરમ ધર્મ છે, ઉલટાનું પુણ્ય થશે. માટે અમારું મરણ થાય તો પણ હિતકારી છે, કારણ કે એનાથી પુણ્ય થશે ને. એટલે ન લડવાથી એ લોકો કદાચ અમને મારી નાખે તો પણ અમે લાભમાં છીએ, નુકસાનીમાં નથી, આવું કહે છે. આવું એ વિચારે છે. એટલે પોતાને ધર્માત્મા માનીને કે ભાઈ હું સ્વધર્મમાં આચરણ કરું છું, આ ધર્મ હું આચરું, એવું પોતાને ધર્માત્મા માનીને નિવૃત્ત થવાની અર્જુને જે દલીલો કરી અને જે યુક્તિઓ આપી, એ દલીલો આપણને સંસારી લોકોને તો સાચી જ લાગે. જો આવું સ્પષ્ટ લખ્યું છે એના પેલામાં કે સંસારી લોકોને સાચી લાગે. શું કામે? સંસારી એટલે કોણ? બધાય સંસારમાં જ રહે છે ને. અમે સંસારી નથી, સંન્યાસ લીધો તો એ સંસારમાં જ છે ને. આ સંસાર નથી, સમજો. અહીંયા જે હું, મારું અને મારા માટે ભરેલું પડ્યું છે ને, એનું નામ સંસાર. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય છે એ વિકારોને લીધે અહમતા, મમતા અને કામના, આ ત્રણ વસ્તુ મને સંસારી બનાવે છે. એ અહમતાને લીધે હું કરું છું એવો ભાવ થાય, મમતાને લીધે મારું છે એવો ભાવ થાય, અને કામનાને લીધે મને મળે, મારા હોય એને મળે, પક્ષપાત થાય, ઈર્ષા થાય, દ્વેષ થાય, જે કાંઈ થાય આને હિસાબે આખો સંસાર, આખું બંધન ઊભું થતું હોય છે. તો જેને આવો મોહ હોય, પરિવારમાં હોય કે પછી ગમે ત્યાં હોય, એમ ત્રણ જાતની યેષ્ણાઓ છે. યેષ્ણા એટલે આમ તો જો ઈચ્છા થાય, પણ મોહપૂર્વકની ઈચ્છાઓ, સમજો. વિત્તેષણા, પુત્રેષણા અને લોકેષણા, આ ત્રણ યેષ્ણા છે. અમારે સંન્યાસ લે ને ત્યારે સંન્યાસીએ યેષ્ણા ત્રયનો ત્યાગ કરવાનો, એનું નામ સંન્યાસ. બાકી કાંઈ સંન્યાસ નથી. તમે ભગવાન ન પહેરો ને આ ત્રણ યેષ્ણાઓ છોડી દો તો તમે સંન્યાસી જ છો. વિત્તેષણા એટલે વિત્ત એટલે ધન, પછી રૂપિયા પૈસા ધન એટલે એવું નહીં, પ્રોપર્ટી પણ ધન જ કહેવાય. ગાડી બંગલો બધું ધન જ કહેવાય, ગાડી વાડી બધું ધન જ કહેવાય. આમ ખ્યાલ એની કોઈ યેષ્ણા ન રહે. યેષ્ણા એટલે અત્યંત ઈચ્છા, પ્રબળ તૃષ્ણા, પ્રબળ ઈચ્છા થાય એને યેષ્ણા કહેવાય. સામાન્ય ઈચ્છાને તો આપણે ઈચ્છા કહી, એનાથી થોડી વધુ હોય તો એને તૃષ્ણા કહી, પણ ચરમસીમાએ હોય એને યેષ્ણા કહેવાય. તો એ વિત્તની યેષ્ણા ન રહે. 5 જોડી કપડાં હજી આમ બીજા 5 જોડી આવી જાય તો સારું, આવી ઈચ્છા તો હોય જ ને. એમ બહેનોને દરેક પ્રસંગે એક સાડી જોતી હોય, કારણ કે આ તો પહેરાઈ ગયા તો જોવાઈ ગઈ ને. કલ્પનાબેને જોયું તું મેં આ પહેરી હતી, દક્ષાબેન એવું કે, એટલે હવે બીજી લેવી પડે. એમ આ પણ યેષ્ણા જ છે એક જાતની. આ બધી વિત્તમાં જ આવે, આ બધી વસ્તુ વિત્તમાં જ આવે, કારણ કે પૈસા ખર્ચીને આવેલી છે ને. એ વિત્તેષણા. પછી પુત્રેષણા. પુત્ર એટલે માત્ર પુત્ર નહીં, આખો પરિવાર. પુત્રેષણામાં પરિવાર આખો આવે. અમારા લોકોને શિષ્યો એ પુત્રો કહેવાય. અમારે વિત્તેષણા એટલે મોટો આશ્રમ બને, આ વિત્તેષણાથી મોટી દક્ષિણા આવે. હા, અને પુત્રેષણા એટલે ઘણા બધા શિષ્યો હોય. એ લોકોને હોય છે ને, 4 આશ્રમો હોય છે, 5 આશ્રમો, મોટા મોટા બંગલા જેવા હોય છે. એ હશે, લોક કલ્યાણ માટે થતા હશે, પણ એ એક જાતની હું તો માનું છું કે એ યશણા જ છે. એટલે વિત્તેષણા, પુત્રેષણા, અને એ બે કદાચ તમે જીતી લો તો લોકેશણા તો બહુ અઘરી જ પડે છે. લોકેશણા એટલે મને લોકો મોટો માને, મારા માટે લોકોના મનમાં સન્માન હોય, મને સજ્જન માને. અમારા મહાત્મા હોય તેમ માને કે ભાઈ આ મોટા મહાત્મા છે, અરે આ બહુ જ્ઞાની મહાત્મા, અરે આ બહુ ઉચ્ચ કક્ષાના મહાત્મા છે, મારું સ્થાન આગળ રહે. અમારે તો સંન્યાસીઓ જમવા બેસે ને ત્યારે જો તમે એની કેટેગરી પ્રમાણે ન બેસાડ્યા ને તો કોઈને ખોટું લાગી જાય, ઊભા થઈને વયા જાય. સિનિયર હોય, મહાન હોય, મોટા મહામંડલેશ્વર હોય, મંડલેશ્વર હોય, આચાર્ય હોય, એ પ્રમાણે એને ક્રમમાં બેસાડવા પડે. એમાં જો આગળ પાછળ બેસાડી દે તો એના મોઢા ચડી જાય. તો વાત છે, આ સંસાર ક્યાં છે જુઓ તમે, અહીંયા નથી, અહીંયા ભરેલો છે. એ નિયમ છે બરોબર છે, આપણે એને સન્માન આપીએ, પણ માનો કે કાંઈ ભૂલ થઈ તો એને કંઈ થવું ન જોઈએ ને. એવા નિષ્પૃહી હોવા જોઈએ, એને સાચા સંત કહેવાય. એમ હોવું જોઈએ, બરાબર છે, આપણે એને સન્માન આપીએ. કોઈ પણ અમે અત્યારે સામાન્ય સ્થિતિમાં છીએ તો ક્યાંય પણ જઈએ તો એ
ગજેન્દ્રભાઈ એમ કે આવો સ્વામીજી ઘેરે આવો, માનો કે જઈએ ત્યાં તો બેસો, આમ એવી રીતના નહીં, આસન મૂકે, એમ ખુરશી ઉપર આસન મૂકે. ખાલી એનાથી કશો ફેર નથી પડવાનો, પણ તમારા હૃદયમાં એનું સ્થાન છે એવું એનાથી સિદ્ધ થાય. તમારો ભાવ છે એના માટે, પૂજ્ય ભાવ છે, આદરનો ભાવ છે. એટલે અને ના મૂકે કે અમને એવું ન લાગે કે અમને આસન નહીં આપ્યું. અરે ખુરશી તો આપી, તમને બેહવાય કોણ દે? બાબાઓને કોણ બોલાવે? તમને બોલાવ્યા ઘેરે, સન્માન આપ્યું, ખુરશી આપી અને ખોટું લગાડો છો. એક આસન ન મૂક્યું ત્યાં. ઘણી વખત ન આપણને ખ્યાલમાં આવે તો નહીં મૂક્યું. મને યાદ છે, મને ઘણી વખત વર્ષાબેન મેણું મારે કે તમને પહેલાં ક્યાં આવે આવી ભાન હતી, હવે અમને તમે શીખડાવો એમ. પહેલી વખત સ્વામીજી જ્યારે આવ્યા ને ત્યારે આમ ઉપર એનો ઉતારો હતો, નીચે આવે પછી સત્સંગમાં જવાનું હોય એટલે સ્વામીજીના ચપ્પલ આપણે આમ મૂકીને એની પાસે, તો હું આમ પગથી ખસેડીને મૂકતો એની પાસે. અરે ન એને પગે ડાળાય એવી અકલ જ નહોતી ને એ વખતે, એવી અકલ જ નહોતી. પછી આવી ત્યારે જોરદાર આવી, બધું આવી ગયું હવે તો, તરત જ આવી. પણ શરૂઆત તો આવી રીતે જ થાય ને. એટલે કેમ આમ કર્યું, કેમ મારું માન ન જળવાનું, આ લોકમાં મારું સ્થાન નિશ્ચિત હોવું જોઈએ એ એસણા, અને આ લોકમાંથી છૂટ્યા પછી પરલોકમાં મને ઉચ્ચ સ્થાન મળે, આને લોકેશણા કહેવાય. પરલોકની તો વાત માનો મહાત્મા હોય ને એને મુક્ત થવું હોય તો ન હોય એ વિચારે, પણ આ લોકમાં તો એનું હોય જ એમ. મંડલેશ્વર ને મહામંડલેશ્વર ને મહામહામંડલેશ્વર, અખાડા તો છે જ, એ તો વ્યવસ્થા માટે છે. એમાં અમે અખાડામાં તો હોય જ, ક્યાંક તો અખાડામાં હોવાના જ ને. તમે માનો બ્રાહ્મણ હોય તો કોઈ તો કુળ હોવાનું જ ને એમ. એટલે એ અખાડા બખાડા એ તો બધું ઠીક છે, પણ એમાં તમારું સ્થાન ઊંચું હોવું જોઈએ ને, એ લોકેશણા થઈ. એ પછી સ્થાન હોય કે ન હોય, તમે જ્ઞાનથી પૂજાવો એ વસ્તુ જુદી છે. એટલે અહીંયા એની દલીલો બધી જે છે ને આપણને સાચી એટલા માટે લાગે છે કે આપણા અહીંયા સંસાર ભરેલો, કે સંસારી લોકોને આ દલીલો સાચી લાગે. સંસારી એટલે આ ત્રણેય એસણાઓથી ઘેરાયેલા હોય તે, અને એ એસણાત્રયનો ત્યાગ કરે એ સંન્યાસી. એટલે આ સંન્યાસી અને આ સંસારી. સંસારી એટલે વિષય ભોગને અભિમુખ, સંસારને અભિમુખ જેનું જીવન હોય, અને સંન્યાસી એટલે પરમાત્માને અભિમુખ જેનું જીવન હોય. ખાલી આમ મોઢું જ ફેરવવાનું છે, ભગવાન તરફ મોઢું હોય ને સંસાર તરફ મોઢું હોય, બસ. મોઢું એટલે દ્રષ્ટિ, આપણી વૃત્તિ, કે કેવી રીતે હું પરમાત્મા તરફ આગળ વધી શકું, અને કેવી રીતે હું આ બધું ભેગું કરી લઉં, મારું છે એ બચાવી લઉં, યોગક્ષેમ જાળવી રાખી શકું. એ સંસારી પણ હું કરું, હું ભોગવું, હું મેળવું, હું પ્રાપ્ત, હું જાય જ નહીં. આ ઇઝ ઓલવેઝ કેપિટલ. હંમેશા ગમે આવે તો એ કેપિટલ જ લખાય, કારણ કે હું નાનો કેવી રીતે હોય ભલામાં, હું તો મોટો જ હોય ને. અહીંયા તકલીફ છે, એ સંસાર છે. તો આવા જે સંસારી લોકો એને આ બધી દલીલો અને આ બધી યુક્તિઓ સાચી જ લાગે, કારણ કે જે સ્થિતિમાં માણસ હોય એ કક્ષાની વાત એ સમજી શકે. આપણે બધા તો અર્જુનથી ને નીચેની સ્થિતિમાંથી, એટલે આપણને તો એ સાચું જ લાગવાનું છે. તો કહે છે કે આ કુટુંબ મોહને વશ થઈને એ જે વાત, સાધુતાની જે વાત કરી રહ્યો છે, ધર્મની જે વાત કરી રહ્યો છે, એ લોકના હૈયામાં કુટુંબ મોહ હોય એને અર્જુનની વાત સાચી અને સારી લાગે. પણ ભગવાનની દ્રષ્ટિ કેવી છે? જીવનું કલ્યાણ કરવાની છે. એટલે એની દ્રષ્ટિમાં આ વસ્તુ યોગ્ય છે કે નહીં કેવી રીતે નક્કી થાય? એનું મીટર શું? કે આમાં એનું કલ્યાણ છે કે નહીં, બસ એ મીટરથી માપવાનું છે. ખ્યાલ આવ્યો? આ હિંસા ને કુટુંબ ને વંશ ને એનાથી નથી માપવાનું, આમાં જીવનું કલ્યાણ છે કે નહીં. જો કલ્યાણ વસ્તુ જુદી, કલ્યાણ એટલે હંમેશા માટેનું કલ્યાણ એમ. સુખ વસ્તુ જુદી છે અને આનંદ વસ્તુ જુદી છે. રસગુલ્લા ખાય એટલે આપણને સુખ તો થાય, પણ આનંદનો કોઈ પર્યાય જ નથી. એનો કોઈ સુખનો વિરોધી દુઃખ છે, આનંદનો કોઈ વિરોધી શબ્દ જ નથી, કારણ કે આનંદ મારું સ્વરૂપ છે. એ ભગવાનની દ્રષ્ટિ ત્યાં હોય. ખ્યાલ જીવનું કેવી રીતે કલ્યાણ થાય એ ભગવાનની દ્રષ્ટિ ઉચ્ચ લેવલે પહોંચેલા માણસો સમજી શકે. સામાન્ય માણસ ક્યાંથી આ સમજી શકે કે એમાં કલ્યાણ થઈ? એ સંસારી દ્રષ્ટિ એટલે લૌકિક દ્રષ્ટિ, અને કલ્યાણની દ્રષ્ટિ એટલે પારમાર્થિક દ્રષ્ટિ. જો ત્રણ સત્તાઓ છે, આમ તો બે જ મહાત્માઓ માને છે, પણ આપણે અત્યારે બાલ મંદિરમાં કહેવાય ને એટલે ત્રણ માનીએ. બધા તમે હું બધા એક જ છીએ. અમે આગળના ડબ્બામાં બેઠા, તમે પાછળના ડબ્બામાં, આટલું જ, બહુ ફેર નથી. એક આ વ્યવહાર સત્તા, જાગ્રત અવસ્થામાં આપણે જે વ્યવહાર કરીએ એના માટે જે કરવું પડે એ કરવાનું, એ વ્યવહાર સત્તા. પછી સૂઈ જઈએ એટલે સીધી ઊંઘ નથી આવતી, સપનું આવે, એ પ્રાતિભાષિક સત્તા. જેમ કે અરીસામાં હું જાઉં તો મારું મોઢું દેખાય ને, એમાં કોણ દેખાય છે અરીસામાં? હું અરીસાની સામે ઊભો રહું તો હું કોણ દેખાય અરીસામાં? હું દેખાઉં ને, તો હું અરીસામાં છું. તો અરીસામાં કોણ છે? હું છું. જો સમજાણી વસ્તુ.
પ્રતિભાસ ભ્રમણા જેને કહેવાય એ પ્રાતિભાષિક સત્તા. એટલે મહાત્માઓ ગણે છે કે આ વ્યવહારિક સત્તા છે જ નહીં, આ પ્રતિભાસ જ છે અજ્ઞાનની હિસાબે. તો વ્યવહારિક સત્તા, પ્રાતિભાષિક સત્તા અને પારમાર્થિક સત્તા, રિયલ કાયદેસરની સત્તા, આ રિલેટિવ છે. આ જે અત્યારે છે એ બધું રિલેટિવ છે અને ઓલું રિયલ છે. બેની વચ્ચે પ્રતિભાસ છે. એટલે આ 3 સત્તાઓ છે. તો જે સાંસારિક દ્રષ્ટિ ધરાવતા હોય એ વ્યવહાર સત્તામાં હોય, એને પારમાર્થિક દ્રષ્ટિ ક્યાંથી હોય, એને ક્યાંથી એ વસ્તુ સમજે? એને તો આ જ સાચું લાગવાનું છે ને, આ સાચું અને સારું લાગે કે આ ભાઈએ જો આટલી મોટી સિદ્ધિ મેળવી, આ બહુ કહેવાય, આપણે કંઈક કરવું જોઈએ. સાંસારિક સિદ્ધિની વાત છે કે એણે જો આ વખતે એક ફેક્ટરી હતી એમાંથી 2 કરી, આપણે તો મથી મરી ગયા, હજી એકે હરખી નથી. આપણે કંઈક કરો છોકરાઓ, હવે કંઈક કરો. આમ જુઓ તમારા મામાને જો એકમાંથી 3 ફેક્ટરીઓ થઈ ગઈ, ફલાણા ભાઈને આમથી આમ થઈ. આવું આપણે વ્યવહાર સત્તામાં આવી કોમ્પિટિશન ચાલતી હોય. એને આ પારમાર્થિક વસ્તુ ક્યાંથી સમજાય? એ સમજાવવાની જ નથી. એટલે કે ભગવાનની દ્રષ્ટિ તો કલ્યાણ માટે છે, એ ઉચ્ચ કક્ષાની દ્રષ્ટિ અલૌકિક હોય છે, એટલે એ સમજી શકાતી નથી સામાન્ય માણસોથી. અને એટલે આપણને અર્જુનની વાત બધી બરોબર જ લાગે. આગળ ભગવાનની દ્રષ્ટિ અર્જુનને આપશે, પછી અર્જુનને સમજાશે કે ના બરોબર છે. તો યુદ્ધ તો અનિવાર્ય જ હતું. અર્જુને કદાચ ન કર્યું હોત ને તો યુદ્ધ તો થવાનું જ હતું. એ નહીં ખબર હતી, પણ એ ભૂલી ગયો આ મોહને હિસાબે. કેવી રીતે અનિવાર્ય હતું? આવી પડેલું હતું. જો અર્જુને ન કર્યું હોત તો તમે મહાભારત વાંચો તો એનો ખ્યાલ આવે. કુંતા માતા ને, કુંતી માતા, એની આજ્ઞા હતી, એ યુધિષ્ઠિરે સ્વીકારી હતી કે ચાલો જાઓ હવે તમે લડીને હાલો. હવે માતાની આજ્ઞા, યુધિષ્ઠિર કોઈ દી ઉથાપે? અર્જુન ન લડ્યો તો યુધિષ્ઠિર તો લડવાના જ હતા. ભીમે પ્રતિજ્ઞા કરી હતી, દ્રૌપદીનું જે ચિરહરણ થયું ત્યારે પ્રતિજ્ઞા કરી હતી કે મારી આ ગદાથી હું બધા કૌરવોનો કચર ઘાણ વાળી દઈશ, અને દુર્યોધનનો સાથળ તોડીને એના લોહીથી આ દ્રૌપદીના વાળ રંગી છે. તો એ તો યુદ્ધ કરવાનો જ હતો. અને માનો કે એણે ન કર્યું હોત, માનો કે યુધિષ્ઠિરે ન કર્યું હોત, ભીમે ન કર્યું, તો દ્રૌપદીએ કીધું હતું કે પાંડવો કદાચ નહીં લડે ને તો મારા ભાઈ અને મારા પિતા લડશે, મારા 5 પુત્રો લડશે, અભિમન્યુ લડશે, પણ અમે યુદ્ધ કરીશું. અમે એમને અધર્મના માર્ગે આ રાજ્ય નહીં આપી દઈએ. આવું દ્રૌપદીએ પ્રતિજ્ઞા કરેલી. તો યુદ્ધ તો થવાનું જ હતું ને. તો યુદ્ધ તો આવી જ પડ્યું હતું. એટલે હવે પોતાનું કર્તવ્ય સમજીને એણે જે કરવું એ કરવાનું હતું. પોતાના ભાઈઓ મરી જશે નામ, એ તો તમારો મોહ છે. એ ભાઈઓને તમને, એ ભાઈઓએ જો તમને ભાઈઓ ગણ્યા હોત તો યુદ્ધની સ્થિતિ જ ન આવી હોત ને. સૌથી પહેલાં તો એણે જ ભાઈ પણ છોડી દીધું છે. હવે તમારે શેના ભાઈઓ? એમ જ્યારે એણે જ તમને તિરસ્કારી દીધા છે કે સોયના અણી જેટલી પણ જમીન નહીં આપીએ, જોઈએ તો યુદ્ધ કરીને લો. એણે જ પડકાર ફેંક્યો છે. અને આ બધી પ્રતિજ્ઞાઓ થઈ છે. તો યુધિષ્ઠિરે માતાની આજ્ઞા પ્રમાણે અને ભીમે પ્રતિજ્ઞા પ્રમાણે અને દ્રૌપદીએ પણ ત્યાં સુધી કહ્યું હતું કે હે કૃષ્ણ, મારા પતિ એટલે કે આ 5 પાંડવો સામે, કૌરવો સામે યુદ્ધ નહીં કરે તો મારા પિતા દ્રુપદ, મારો ભાઈ દૃષ્ટદ્યુમન, મારા 5 પુત્રો અને અભિમન્યુ કૌરવ સાથે યુદ્ધ કરશે. આ મહાભારતના ઉત્સવ પર્વ, કેવો પર્વ એટલે યુદ્ધ પર્વ, યુદ્ધ નહીં એમાં તો ઉત્સવ પર્વ જશે કદાચ, ખબર નહીં. એ 2:37-38 બીજા ખંડના 37-38ના પ્રકરણમાં આ વસ્તુ આવેલી છે. તો આમ કેટલાય એવા કારણો હતા કે થનારને કોઈ રોકી શકે એમ હતું નહીં. એટલે પણ માણસે વિવેક કરવો જોઈએ. ઈષ્ટ શેમાં છે અને મારું અનિષ્ટ શેમાં છે એનો વિવેક જો તમે ન કરી શકો, એ ક્યારે ન થાય? જ્યારે માણસ મોહિત થઈ જાય ત્યારે. જ્યારે કોઈ પણ વિકાર આપણા ઉપર હાવી થઈ જાય ને ત્યારે સારાનો વિવેક થતો જ નથી, ધર્મનો વિવેક થતો જ નથી. કોઈ પણ વિકાર, માનો કે ક્રોધ એ વિકાર જ છે. ક્રોધ આવે ત્યારે શું બોલવું શું ન બોલવું ભાન રહે. વડીલો દાદા બેઠા હોય તો ગાળો બોલાઈ જાય, મોઢામાં નીકળી જાય કે નહીં? હવે એમ ફલાણા તમારા ગુરુજી બેઠા છે, તમારા દાદા બેઠા છે, તમારા માતા બેઠા, બહેનો દીકરીઓ બેઠી છે, અને તમે આવી ગાળો બોલો છો ભલા માણસ. આગળ જાતું અત્યારે મારી યાર વાત કરવા ત્યારે તો આમ ફાટી પડતા હોય. કોઈ પણ વિકાર જાગે ત્યારે સારનો વિવેક રહેતો નથી. પછી એ વિકાર મોહ હોય, કામ હોય, ક્રોધ હોય, લોભ હોય, મોહ હોય, મદ હોય, માત્સર્ય હોય, દમ હોય, જે કોઈ પણ વિકાર હોય, વિકાર જાગે એટલે વિવેક ઓગળી જાય, વિવેક ઢંકાઈ જાય. તો અર્જુનનો વિવેક મોહને હિસાબે ઢંકાઈ ગયો છે, આવૃત થઈ ગયો છે. તો એ શાસ્ત્ર આજ્ઞા પ્રમાણે કરવા તૈયાર નથી. ખરેખર વિવેક કરવો જોઈએ કે જીવનમાં મનુષ્ય શું કરવા જેવું છે. કાલે આપણે વાત થઈ હતી ને એ જ વસ્તુ અહીંયા આવે છે, પણ આ વાત આપણે કાલે થઈ ગઈ એટલે અત્યારે શોર્ટમાં કહી દઉં.
કે આપણા શાસ્ત્રમાં દર્શાવ્યા પ્રમાણે જીવનના 4 આશ્રમ છે અને એ આશ્રમ પ્રમાણે આપણે જીવન જીવવું જોઈએ. બ્રહ્મચર્ય આશ્રમમાં બ્રહ્મચારી રહીને વિદ્યાનું અધ્યયન કરીએ, બધી કળાઓ અને વિદ્યાઓ અર્જિત કરીએ, એને એપ્લાય કરીને ગૃહસ્થમાં પ્રવેશ કરીએ. લગ્નની ઈચ્છા હોય તો લગ્ન કરીએ, બાળકોની ઈચ્છા હોય તો બાળકો કરીએ, એમનું ભરણ પોષણ કરીએ, એમને સંસ્કાર આપીએ, એને ભણાવી ગણાવીને કામધંધે લગાડીએ. પછી એ કમાતા થઈ જાય અને જવાબદારી ઉપાડતા થઈ જાય એટલે વાનપ્રસ્થ થઈએ. અને વાનપ્રસ્થ થઈને પછી જો પ્રારબ્ધમાં હોય અને સમજણ ફૂટે તો સંન્યાસી થવું જોઈએ. પણ કમસે કમ ગૃહસ્થાશ્રમમાં આવ્યા પછી ખૂબ દોડાદોડી કરી, ખૂબ કમાણા, ખૂબ નોકરી કરી, ખૂબ વ્યવસાય કર્યો, પછી પરીક્ષે લોકાન કર્મચિતાન, આવું શાસ્ત્ર કહે છે કે આ લોકની પરીક્ષા કરો. આપણે શું કામે વાનપ્રસ્થી નથી થતા? કારણ કે આ પરીક્ષા નથી કરતા. એટલે શાસ્ત્રમાં સ્પષ્ટ લખ્યું જો પરીક્ષે લોકાન કર્મચિતાન બ્રાહ્મણો નિર્વેદ માયાત નાસ્ત્ય કૃતકૃતેન. મારે જે અત્યંત ઉત્તમ વસ્તુ જે જોઈ છે ને એ કર્મોથી મળવાની જ નથી. આટલું કર્યું, શું મળ્યું? ઘાંચીના બળદની જેમ ત્યાં નાના સ્વામી પહેલાં કાંઈ નહોતું, આટલું કમાણા. એ તો તમારા પ્રારબ્ધમાં હતું એટલે એવું. તમારું કાર્ય તો નિમિત્ત બને. થાળીમાં રોટલી આવી ગઈ, તમારું પ્રારબ્ધ છે. પણ તમે ખાવાનું કર્મ કરો એ નિમિત્ત છે તમારું પેટ ભરવા માટે. તમે નિમિત્ત ન આવે તો થાળીમાં આવેલી રોટલી કાંઈ ઉડીને મોઢામાં થોડી આવી જવાની. તમારા પ્રારબ્ધમાં જે કીર્તિ અને જે ધન અને જે પૈસો જે કંઈ હતું એ બધું તમે કમાણા, બરોબર છે, તમારા પૂર્વના પુણ્યને હિસાબે. પણ તમારે જે ખૂબ મહેનત કરીને આપણે એમ થાય કે હવે નાનો એવું મકાન છે ને, એક સરસ મજાનો બંગલો બની જાય ને, નાનો ભલે બહુ મોટો નહીં, 100-200 વારનો, તો મજા આવી જાય. તો ભગવાને 150 વારનો બંગલો તમારા નસીબમાં તને આપી દીધો, મજા આવી જાય ને. કારણ કે ઈચ્છા હતી ને. એ મજા કેટલા દિવસ રહે? 5 દી 15 દી. તમે 500 વારનો કોકનો બંગલો જુઓ એટલે તમારી મજા આવી જાય. બંગલો તો આવી ગયો, મજા બીજે ક્યાંક રહી ગઈ. કે ના 500 વારનો હોય તો સારું. પછી 500 વારનો થયો, એમાં એક લોન આવે ને, એમાં એક ગાર્ડન આવે ને, એમાં એક હિંચકો આવે ને, એમાં એક સ્વિમિંગ પુલ આવે ને, આ બધું આવ્યું તો મજા ક્યાંક બીજે રહી ગઈ. હવે BMW વગર તો બધું નકામું ને. ભલામણ કાંઈ આમાં મારુતિ ફ્રન્ટી થોડી હાલે, મજા બીજે રહી ગઈ. જુઓ, એટલે વસ્તુ તો જીવનમાં આવી જાય છે, પણ મારે જે મજા જોઈ છે ને એ મજા ક્યાંક બીજે રહી જાય. આવે છે ખરી, ટકતી નથી. મજા ટકતી નથી. મારે કેવી મજા જોઈ છે? મજા એટલે સુખ, આનંદ. કેવું જોઈ છે? નિત્ય નિરંતર રહે એવું. એને શાસ્ત્રની ભાષામાં અખંડ એક રસ આનંદ જોઈએ છે મારે. અખંડ એટલે જેનો કટકો ન થાય. એક રસ એટલે અહીંયા ઘાટું ને અહીંયા પાતળું હોય, એમ છાસ જેમ માથે આઈસ જામી જાય ને નીચે ઘાટી, એવું નહીં. એક રસ અને આનંદ, એવું મારે જીવન જોઈએ છે. એ આનંદ મને મળે છે. આ તો આનંદ આવે છે, આવું ક્લિક કરીને જતો રહે છે. અમારા સ્વામીજી હતા ને, પૂજ્ય સ્વામીજી, અમારા દાદા ગુરુ, એ કહેતા, પણ એના કરતાં એમના જે શિષ્ય બીજા એક જામનગર છે, સ્વામી એકરસાનંદજી, એ તો આમ લડાવીને વાત કરે. વાત ગુરુજીની જ હતી, પણ એમ કે આપણા જીવનની ગાડી ચાલે છે ને, તો છુક 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 ગાડી ચાલતી હોય ને, એવી રીતે આપણા જીવનમાં દુઃખ 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 દુઃખ. પછી જ્યાં ફાટક આવે ત્યાં ગાડી સીટી મારે ને, એમ એકાદું સુખ આવે. દુઃખ 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 સુખ, દુઃખ 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 25-50 દુઃખ આવે પછી એક સુખ આવે. આવું જોઈ છે આપણે આવું ઈચ્છેલું છે? એના હાટું આટલી આ બધી મહેનતના તનતોડ ઊંધે માથે ઊંધે કાંદ આના માટે રેખડા છીએ? ખરેખર તો સુખ 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 હોવું જોઈએ ને. એકાદું દુઃખ આવે તો ચાલો, કાંઈ વાંધો નહીં, પણ એકાદું ન ચાલે ને. જમતા જમતા એક કાંકરી આવે તો આખી જમવાની મજા ન મારી જાય. આપણે તો એક રસ આનંદ જોઈએ છે, અને કર્મોથી જે મળ્યું એ એક રસ નથી. કારણ કે કર્મ પોતે જ અનિત્ય છે. એ નિત્ય સુખ ક્યાંથી આપે? કર્મ શરૂ કર્યું અને પૂરું થઈ ગયું. એ ટકે છે, કન્ટિન્યુ ચાલે છે? નથી ચાલતું ને. એક વખત શરૂ થયેલું બીજી વખત ગમે ત્યારે પણ ભલે 5 દી ચાલે, પણ પછી પૂરું તો થવાનું જ છે. મકાન બાંધવાનું શરૂ કર્યું, ચાલો ચાલ્યું, 6 મહિના બાંધકામ ચાલ્યું, વરસ દિવસ ચાલ્યું, પછી તો પૂરું થાય કે નહીં? કોઈ પણ કર્મ અનિત્ય છે, તો નિત્ય સુખ ક્યાંથી આપે? એટલે લોકની એટલે આ લોકમાં પ્રાપ્ત થયેલા પદાર્થોની પરીક્ષા લોકાન, એની પરીક્ષા કરવી કે આ કર્મથી અકૃત વસ્તુ નહીં મળે, નિત્ય વસ્તુ નહીં મળે. આવું વિચારીને આ તો નિત્ય વસ્તુ ક્યાં મળે એની જિજ્ઞાસા થવી જોઈએ. તો હવે એ ક્યાં કોક જેને મળેલું હોય એને પૂછીએ કે ભાઈ આ લંગોટી પહેરીને ફરે છે પણ કેવા રાજી રહે છે, આ સુખ ક્યાંથી આવ્યું એના જીવનમાં?
એમને મળીએ, એમને પૂછીએ. એક વખત યુનાન દેશ, અત્યારે તેનું નામ કંઈક બીજું છે, રોમ કે એવું કંઈક છે, મને છે ખબર નહીં. યુનાન દેશના રાજા સિકંદર ક્યાંના હતા? યુનાનના જ હતા ને? હા, એ સિકંદર યુદ્ધ કરવા જવાનું હતું. એટલે એને એમ થયું કે એને એક ડાયોજનિસ કરીને એક સંન્યાસી હતા, એને ગુરુ તરીકે સ્વીકાર્યા હતા. કંઈક એવી ઘટના બની હશે એટલે એને કીધું કે આ મારા ગુરુજી એમ. એટલે કંઈ પણ એવું કામ હોય તો ગુરુજીને પ્રણામ કરીને પછી જાય એમ. તો તપાસ કરો ગુરુજી ક્યાં છે? તો કે નદી કિનારે 2 દિવસ પહેલાં જોયા હતા, તો કે અહીંયા એટલામાં જ હશે, જુઓ તપાસ કરો. કે હા છે, ત્યાં જ છે. આખું લાવ લશ્કર લઈને ગયા અહીંયા. ગુરુજી, હું ફલાણો દેશ જીતવા માટે જાઉં છું. સિકંદર, એટલે તમારે કાંઈ જરૂર હોય તો કયો, હું તમારી વ્યવસ્થા કરતો જાઉં. એટલે આમ આંખ ખોલીને જોયું કે એક કામ કર, થોડોક આગો ઊભો રહી ગયા, શિયાળો છે ને તડકો આવવા દે, આટલી જ જરૂર છે. તો કે એ તો બરાબર છે, પણ તમારે કાંઈ બીજી કાંઈ હોય તો. તું ક્યાં જાય છે કે તું? તો કે ફલાણો દેશ જીતવા માટે. હા, એ જીતી લઈશ, પછી એના પછી ઓલો દેશ જીતે, પછી આ જીતે, પછી આ જીતે, પછી એ સુખેથી રહીશ. તારે સુખેથી જ રહેવું છે ને? આવતો રહે અહીંયા બાજુમાં, આ નકરું સુખ જ છે. આરામથી રહેવું હોય તો આરામ તો અહીંયા છે જ એમ, શું કામ આ ઝંઝટ કરે છે? એટલે એનો અર્થ એવો નથી કે ન કરવું, આ તમારા પ્રારબ્ધમાં છે, તમે પૂર્વના જે કર્મો લઈને આવેલા છે એનું ફળ ભોગવવા માટે કરવું તો પડશે જ, પણ એમાં મારી આસક્તિ ન હોવી જોઈએ, એષણા બુદ્ધિ ન હોવી જોઈએ. જે આવી પડે ખોરામાં, તમારી સામેથી ખોરામાં આવી પડે એ કરો, પછી હવાતિયા મારવાની જરૂર નથી. એમ મારી ભૂમિકા છે પિતા તરીકેની, દાદા તરીકેની, એ હું ભજવું બરોબર રીતે, પણ પછી પૌત્ર રમવા ગયો ને કલાક મોડો આવે તો દાદા ઊંચા નીચે ન થઈ જવા જોઈએ. જે છે એ સ્વીકાર્ય. આમ છે મજાનું, તેમ છે તોય મજાનું. પેલો આનંદી કાગડાની વાર્તા આવતી ને, આપણે ખબર હતી. બસ એ રીતે હંમેશા આનંદમાં રહેવું. એ કર્મથી નહીં થાય. કર્મચિતાન પરીક્ષા લોકાન, એ કર્મોની પરીક્ષા કરી અને પછી માણસે વાનપ્રસ્થાશ્રમ સ્વીકારવો જોઈએ. વાનપ્રસ્થ એટલે માત્ર ભગવાનનું ભજન કરવાનું. અને બાળકોને કંઈ તકલીફ પડે ને પૂછે તો માર્ગદર્શન આપવાનું, તો બેટા આમને નામ કરો એટલે થઈ જશે. અમે તો આવું કરતા, તમે કરી જુઓ. બસ એથી વિશેષ કાંઈ નહીં. પણ તમને ઘરમાં રહેશો ને એટલે એમાં ઇન્વોલ્વ તમને કર્યા વગર રહેશે જ નહીં. આ સંસાર જ એવો છે, મેગ્નેટ જેવો, પકડી લે, ખેંચી લે. તમારે તમારી જાતને કેમ બચાવવી ને એ આપણે નક્કી કરવું પડે. એમાં ઇન્વોલ્વ નહીં થવાનું. ગમે એમ થાય તો આપણે અલિપ્ત રહેવાનું. આપણને તો ફાવે જ નહીં ને. 5 જણા બેસવા આવ્યા હોય તો દાદા એના રૂમમાંથી સૌથી પહેલાં આવે. કોણ આવ્યું? બાજુમાં કોણ છે? શું બન્યું? શું થયું? કેમ અવાજ આવે છે? કોણ આવ્યા? શું છે? કોઈ ભટકાણું કે શું થયું? જે થયું એ થયું, તમે રામ રામ કરો ને બાપા. આ ભટકાઈ ગયું છે એનું કંઈક કરવું પડશે ને. એ તો ભટકાઈ ગયા, કાલ છૂટાઈ પડી જાય, આજે બાંધતા હશે તો. પણ એ નથી જતું ને, એ મોહ જતો જ નથી, એ આસક્તિ જતી નથી. સંસારમાં રહીને અનાસક્ત રહી શકાય એવું યોગ્ય સમયે કરી લેવું જોઈએ, અને તો આપણે અનર્થથી બચી શકીએ. તો આપણે યોગ્ય માર્ગે છીએ એમ માનવું જોઈએ. હવે